ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે અજવાળા વિશેની વાતો પ્રભુના વચનમાંથી જોતા આવ્યા છે અને આજે અદ્ભુત રીતે બે વાતો કે જે બાઇબલમાં, આખા બાઇબલમાં જૂના અને નવા કરારમાં એની નોંધ છે. અને એ તો એ છે કે અજવાળાને પ્રભુના વચન સાથે સરખા. પ્રભુનું વચન જ્યારે પ્રગટ કરવામાં આવે ત્યારે અજવાળું કે પ્રકાશ એવું કહેવામાં આવે છે. એટલે પહેલી વાત અજવાળાની સાથે પ્રભુના વચનોની સરખામણી કરવામાં આવેલી છે. પ્રભુના વચનને અજવાળા સાથે સરખાવવામાં આવેલું છે. જો તમે ગીતશાસ્ત્ર 119 ના બધા વચનો જોશો તો એમાં ખાસ કરીને 105મું વચન બહુ પરિચિત વચન, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. પ્રભુનું વચન એ આપણા માર્ગને સારું દરરોજ દીવો, અને દીવો એટલે પ્રકાશ આપે, એ દીવારૂપ છે, અજવાળારૂપ છે. એટલે કે અજવાળાને પ્રભુના વચન સાથે સરખાવીને પ્રભુનું વચન આવું છે, અજવાળા જેવું છે, દીવારૂપ છે, એમ ત્યાં બતાવવામાં આવેલું છે. અને એ જ અધ્યાયમાં 119 ને 130મું વચન, તારા વચનનો ખુલાસો એ પ્રકાશ આપે છે. પ્રકાશમાં દોરવા માટે દેવનું વચન એ ખુલાસો આપે છે, એ વાત ત્યાં કહેવામાં આવેલી છે. અને પ્રભુના વચનોને કહે છે કે દીવારૂપ કહેવામાં આવ્યું છે, અજવાળારૂપ કહેવામાં આવ્યું છે. અસંખ્ય વચનોમાં આ વાત લખવામાં આવેલી છે. બીજી વાત, સુવાર્તા પ્રગટને માટે વ્યક્તિ આ જગતના લોકોની મધ્યે સુવાર્તારૂપ બને છે ત્યારે પ્રભુએ આપણને જગતના અજવાળા સમાન બનાવ્યા છે. પ્રભુએ આપણને આ જગતમાં અજવાળા સમાન બનાવીને સુવાર્તા પ્રગટ કરવાને માટે પ્રભુનું વચન પ્રગટ કરે, લોકો આપણામાં એ દેવનો પ્રકાશ જોઈ શકે છે. અને એટલે સુવાર્તા પ્રગટ કરવા માટે દેવનું વચન શું કહે છે? બીજો કોરિન્થી 4થો અધ્યાય અને 4, 5 અને 6 વચનમાં એનો અદ્ભુત ખુલાસો આપે. શું કહ્યું છે? આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કરી નાખ્યા છે. શૈતાન જે અંધકારનો દેવ છે, એણે જગતમાં આવીને કડવા દાડા વાવ્યા છે, એણે અંધકાર ફેલાવ્યો છે, લોકોના મન અંધકારમાં મૂકી દીધા છે. અને એટલે દેવનો પ્રકાશ તેમના પર પડે. ઈશ્વરનો પ્રકાશ કેવી રીતે પડે? દેવનો પ્રકાશ આપણા જેવા મારફતે પડે. જે દેવનો પ્રકાશ આપણને મળ્યો છે, જે અજવાળું પ્રભુએ આપણને આપ્યું છે, એ અજવાળું આ શૈતાને આંધળા કરેલા મન પર નાખવા માટે, સુવાર્તા પ્રગટ કરવા માટે આ સંત પાઉલ શું કહે છે? અમે ઉપદેશ કરતા ઈસુ ખ્રિસ્તને અજવાળાને પ્રગટ કરીએ છીએ. અને કેમ કે દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું છે, એમણે અમને આમંત્રણ આપીને હવે અમે લોકોને કહીએ છીએ, તેના સદગુણો લોકોની આગળ પ્રગટ કરીએ છીએ. અને જે પ્રકાશ પ્રભુએ આપણા પર નાખ્યો છે, એ જ્ઞાનનો પ્રકાશ અમે લોકો સુધી લઈ જઈએ છીએ. એટલે કે સુવાર્તા પ્રચારને માટે દેવનું વચન એ અજવાળારૂપ છે. જગત તો અંધકારથી ભરેલું જ છે. શૈતાને તેઓના મન આંધળા કર્યા છે, અંધકારમાં મૂક્યા છે. પણ એમને પ્રકાશમાં કોણ લાવે? પ્રભુ લાવે. તો પ્રભુનો પ્રકાશ આપણા પર પડ્યો. આપણે સુવાર્તાના માટે લોકો પાસે જઈએ છીએ અને એમને પ્રકાશ કે અજવાળામાં લાવીએ છીએ. બીજું વચન, 1 પિત્તર 2 અને 9, પ્રભુએ આપણને તેની પસંદ કરાયેલી પ્રજા, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા, ખાસ જાતિ અને પ્રભુના ખાસ લોક બનાવ્યા છે. પ્રભુએ, આપણે પણ અંધકારમાં બેઠેલા હતા, પણ કોઈક રીતે આપણી પર એ પ્રકાશ આવ્યો. પ્રભુએ આપણને એની પ્રજા બનાવી, એના લોક બનાવ્યા. તો હવે આપણને પ્રભુએ અંધકારમાંથી ખેંચી લાવીને તેના પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. ત્યારે આ અજવાળું પ્રગટ કરવા માટેનું જે આમંત્રણ છે, એ પ્રભુએ આપણને આપ્યું છે. કેવી રીતે? જેથી આપણે તેના સદગુણો કે આ પ્રકાશને જગતમાં પ્રગટ કરી શકીએ. આ પણ સુવાર્તા પ્રચાર માટે અદ્ભુત વચન નથી લાગતું કે પ્રભુએ આપણને પસંદ કર્યા, પ્રભુએ આપણને તેડ્યા, પ્રભુએ આપણને એની જાતિ બનાવી, ખાસ જાતિ બનાવી. ત્યારે આપણે જગતમાં લોકોની આગળ ખ્રિસ્તના સદગુણો પ્રગટ કરીને આ 3 વચનો આજે સવારે બહુ ઉત્તેજનદાયક છે કે આપણે આપણા માટે પ્રભુનું વચન અજવાળારૂપ છે. અને અજવાળામાં આપણે દરરોજ ચાલીએ, પ્રકાશમાં ચાલીએ અને બીજાને પણ દેવનું વચન કહીએ. સુવાર્તા પ્રગટ માટે જગત તો અંધકારથી ભરેલું છે, પણ પ્રભુએ આપણને અજવાળારૂપ, દીવારૂપ બનાવ્યા છે કે આપણે પ્રગટ કરીએ અને લોકો સુધી લઈ જઈને અજવાળાના બાળકો બનાવીને એની ખાસ પ્રજા બનાવીએ. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજના અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. આજે સવારે તમારો પ્રકાશ અમારી પર પડ્યો કે જેથી કરીને અમે
અંધકારમાં બેઠેલા લોકોને તમારું વચન આપી શકીએ. ત્યારે જગતના વાનાઓની સામે તમારા જ્વાળારૂપ બનીને તમારો મહિમા પ્રગટ કરવા મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.